કલેક્શન સેન્ટરો પર જે દૂધ આવતું હતું એ હજારો લીટરની અંદર ઓછું થયું છે. એટલે ચોક્કસપણે આ નકલી દૂધનો કારોબાર ચાલતો હતો અને એની અંદર સાબર ડેરીના સત્તાવાળાઓ જ મિલીભગત હતી. પેલી દલા તરવાડી જેવી પરિસ્થિતિ છે કે લવ રીંગણો 2-4 એટકી લ્યો ને 10-12 આ લોકો ફૂડ અને ડ્રગ ઇન્સ્પેક્ટર જે તપાસ કરવી જોઈએ એમના લેબોરેટરી ટેકનિશિયનો મૂકેલા હોય કે ત્યાં જે રોજે રોજનું દૂધ આવતું હોય એની તપાસ થવી જોઈએ, સુપરવાઇઝરો મુકાયા છે એમની તપાસ થવી જોઈએ, પણ બધા જ સત્તાવાળાઓ સામેલ હોય ત્યારે ચોક્કસપણે કશું થાય નહીં. એમ અત્યારે નકલી પનીર પકડાય છે, નકલી જીરું પકડાય છે, નકલી હળદર પકડાય છે, બધું જ નકલી પકડાય છે. એટલે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને આ દેશની અંદર અને આ રાજ્યની અંદર લોકોને ઝેર પીરસવામાં આવે છે. સાબર ડેરીની અંદર જ્યારે ભાજપના મેન્ડેટ આધારિત ચૂંટાયેલા જ્યારે ડિરેક્ટરો 15 હોય ત્યારે સરકારે પણ આની અંદર હસ્તક્ષેપ કરવો જોઈએ. કારણ કે નકલી દૂધ, સાબર ડેરી એ માત્ર દૂધ ખરીદ વેચાણ સંઘ જેવું નથી એમ, અને સાબર ડેરી એ પશુપાલકો જે બંને જિલ્લાના છે સાબરકાંઠા અને અરવલ્લી એની જીવાદોરી સમાન છે. ત્યારે સાબર ડેરીના જે સત્તાધીશોએ જે બહાર આવવું જોઈએ અને જે નકલી દૂધનો જે કારોબાર થતો એને બંધ કરાવવો જોઈએ. અને સરકારને પણ અમારી તો વિનંતી છે કે સરકારે આની બાબતે CID ક્રાઇમની તપાસ લાવવી જોઈએ. સાબરકાંઠાના પ્રાંતિજ હોય કે ઈડરનું સિંગા હોય, હજારો લીટર દૂધ ઝડપાયું છે. છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલો આ ડુપ્લિકેટ મિલાવટવાળું દૂધ સાબર ડેરીમાં પણ ભરાતું હતું, સાથોસાથ અન્ય કેટલીક જગ્યાએ વેચાણ માટે પણ જતું હતું. પ્રાંતિજમાંથી ઝડપાયેલું દૂધ અંદાજિત 4000 લીટરથી વધારે દૂધ પેકિંગ થઈ કેટલાય પરિવાર સુધી જતું હતું. ત્યારે આજે કોંગ્રેસ આ મામલે ખુલીને આવી છે. સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સહિત સાબર ડેરીના MDને આવેદનપત્ર આપ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રકારની સ્થિતિ છે, કેટલા લીટર દૂધ જે પકડાયું હતું, દૂધ લીટર જે 4000 લીટર દૂધ ઝડપાયું, ત્યાર પછી એના પર જે કાર્યવાહી થવી જોઈએ, શું કહેશો? આજે અમે માનનીય અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી અને હું અને એક ડેલિગેશન આજે MDને રૂબરૂ મળ્યા. આ બાબતે અમારા માનનીય પ્રમુખશ્રી અરુણભાઈ પટેલે બહુ સ્પષ્ટ શબ્દોમાં MDને કીધું કે ભાઈ તમે આ દૂધ જે પ્રાંતિજમાં પકડાયું તો એ બાબતે શું કાર્યવાહી કરી? તો એમણે કીધું ભાઈ અમારી કોઈ જવાબદારી નથી આ. તો ભાઈ નકલી દૂધ તમારા અમૂલના કેરેટ પકડાયા તો તમારી બ્રાન્ડ જે છે એ બ્રાન્ડનો ઉપયોગ થયો, આ બાબતે તમે સરકારમાં શું રજૂઆત કરી? તો એમનો ઉડાવ જવાબ હતો કે અમારી કોઈ જવાબદારી નથી. અને બાયડ તાલુકામાંથી પણ દૂધ આ નકલી આ રીતે આવતું હતું. એક જ 4 દૂધ મંડળીઓ પકડાઈ છે. 4 દૂધ મંડળીઓમાંથી રોજનું હજારો લીટર દૂધ આવતું હતું, એ દૂધ અત્યારે બંધ થઈ ગયું છે. અને આખા જિલ્લાની અંદર મેઘરજ હોય, ધનસુરા હોય, અહીંયા ઈડર તાલુકાનું હોય, પ્રાંતિજનું હોય, આવી કેટલીય દૂધ મંડળીઓમાંથી આ જ્યારે નકલી દૂધનો કારોબાર પકડાયો ત્યારે ચોક્કસપણે દૂધ આવતું બંધ થઈ ગયું છે. એટલે કલેક્શન સેન્ટરો પર જે દૂધ આવતું હતું એ હજારો લીટરની અંદર ઓછું થયું છે. એટલે ચોક્કસપણે આ નકલી દૂધનો કારોબાર ચાલતો હતો અને એની અંદર સાબર ડેરીના સત્તાવાળાઓ જ મિલીભગત હતી. કારણ કે દૂધ આવે તો અમારા માનનીય અરુણભાઈ એવું કીધું કે ભાઈ તમારે રોજે રોજ ડે ટુ ડે અપડેટ હોય તો એક દૂધ મંડળી રોજનું 5000 લીટર દૂધ આપતી હોય અને એકદમ 10000 લીટર દૂધ આપતી થાય, અથવા તો સળંગ 6 મહિના સુધી આટલું વધારે દૂધ આપતી હોય તો આપણે તો નિયમ એવો છે કે ભાઈ સભાસદ ના હોય એનું દૂધ આપણે લઈ શકતા નથી. તો આટલું બધું વધારે દૂધ તમે એક ધારું 6-8 મહિના 10 મહિના સુધી લીધું, ડિસેમ્બર 2024થી આ માર્ચ આ કેટલો સમય થયો, એટલા સમયથી તમે એક જ 4 દૂધ મંડળીઓનું દૂધ લીધું. તો આ દૂધ તમે કયા આધારે લીધું ને તમારા ધ્યાન ઉપર કેમ નથી આવ્યું? એનો મતલબ એ કે સાબર ડેરીના સત્તાવાળાઓ એમાં સામેલ છે એવું ચોક્કસપણે ફલિત થયું. એટલે આ તો પેલી દલા તરવાડી જેવી પરિસ્થિતિ છે કે લવ રીંગણો 2-4 એટકી લ્યો ને 10-12 આ લોકો ફૂડ અને ડ્રગ ઇન્સ્પેક્ટર જે તપાસ કરવી જોઈએ એમના લેબોરેટરી ટેકનિશિયનો મૂકેલા હોય કે ત્યાં જે રોજે રોજનું દૂધ આવતું હોય એની તપાસ થવી જોઈએ, સુપરવાઇઝરો મુકાયા છે એમની તપાસ થવી જોઈએ, પણ બધા જ સત્તાવાળાઓ સામેલ હોય ત્યારે ચોક્કસપણે કશું થાય નહીં. આજે પણ એમનો ઉડાવ જવાબ હતો. આજે અમે કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપ્યું છે, માનીય MDશ્રીને પણ આપ્યું છે, ફેડરેશનમાં પણ અમે આવેદનપત્ર એમના મારફતે પહોંચાડ્યું છે, NDDBમાં પણ પહોંચાડ્યું છે. અને આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા સંયુક્ત રીતે પશુપાલકોના હિતમાં એક મોટું આંદોલન ઊભું કરી અને પશુપાલકોને ન્યાય અપાવવાની દિશામાં કામ કરશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારે કોઈ પણ ફૂડની વાત આવે, ફૂડ નિયમન તંત્ર જે છે, સાબરકાંઠા જિલ્લામાં અંદાજિત 4 મહિના પહેલાં ઈડરના સિંગા ગામેથી 200 લીટર દૂધ ઝડપાયું હતું. પ્રાંતિજના દૂધ ઝડપાઈને લગભગ 22-25 દિવસ સમય થવા આવ્યો, હજી સુધી કોઈ રિપોર્ટ નથી થઈ શક્યો, શું કહેશો? અમારો સ્પષ્ટ આક્ષેપ છે કે ભેળસળિયાઓને આ જે ભાજપની જે સરકાર છે એ જ છાવરે છે. તમે વિચાર કરો, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના જે અહીં અધિકારી જે જિલ્લાના મુખ્ય હોવા જોઈએ એ પણ ચાર્જમાં છે. સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લાઓમાં ફૂડ ઇન્સ્પેક્ટરોની જગ્યાઓ 8 છે, એમાંથી માત્ર 3 જ ભરેલી છે. અરવલ્લી જિલ્લો જુદો પડે આજે 12 વર્ષનો સમયગાળો થયો છતાં પણ ત્યાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ઓફિસ પણ ખોલી નથી. જ્યારે અમે આ નકલી દૂધનો આક્ષેપ જ્યારે કર્યો, સાબર ડેરીના MDને પણ વાત કરી
કે ભાઈ તમારું આ દૂધ પકડાયું એ બાબતે પણ કંઈ કહેવા સંમત નથી. પ્રાંતિજની જે 4 મંડળીઓનો જે આક્ષેપ હતો એની અંદર પણ અમે કહ્યું કે તમારે 4 મંડળીઓમાં જ્યારે આક્ષેપ થયો છે તમારા સુપરવાઇઝરોએ શું કર્યું, ત્યારે એમને એક વાત કરી કે ભાઈ અમે 2 સુપરવાઇઝરોને સસ્પેન્ડ કર્યા છે. એમ જો સસ્પેન્ડ કર્યા છે તો પગલો બીજો શું લેવાય તેમની પાસે હજુ ચોક્કસ માહિતી પણ નથી. સાબર ડેરીની અંદર જ્યારે ભાજપના મેન્ડેટ આધારિત ચૂંટાયેલા જ્યારે ડિરેક્ટરો 15 હોય ત્યારે સરકારે પણ આની અંદર હસ્તક્ષેપ કરવો જોઈએ. કારણ કે નકલી દૂધ, સાબર ડેરી એ માત્ર દૂધ ખરીદ વેચાણ સંઘ જેવું નથી એમ, અને સાબર ડેરી એ પશુપાલકો જે બંને જિલ્લાના છે સાબરકાંઠા અને અરવલ્લી એની જીવાદોરી સમાન છે. ત્યારે સાબર ડેરીના જે સત્તાધીશોએ જે બહાર આવવું જોઈએ અને જે નકલી દૂધનો જે કારોબાર થતો એને બંધ કરાવવો જોઈએ. અને સરકારને પણ અમારી તો વિનંતી છે કે સરકારે આની બાબતે CID ક્રાઇમની તપાસ લાવવી જોઈએ. કારણ કે લોકો પશુપાલકોને પણ સાચી માહિતી મળતી નથી, એટલે શ્વેતપત્ર પણ બહાર પડવાની અમે વાત કરી છે. મૂળ મુદ્દો એક એવો પણ છે કે સહકારી માળખું RTI એક્ટની અંદર આવતું નથી, જેના કારણે જે સાચી માહિતી બહાર આવી જોઈએ સહકારી માળખામાંથી એ આવતું નથી. તો જેના કારણે તાત્કાલિક ધોરણે અને સહકારી માળખામાં સમાવેશ કરવો જોઈએ. સાબર ડેરીએ શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ અને દોષિતો છે એમની સામે પગલાં ભરવા જોઈએ. જે રીતે વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમય પહેલાં તાજેતરમાં સાબર ડેરીના ચૂંટાયેલા ડિરેક્ટરો તેમજ ચૂંટણીથી લડેલા ડિરેક્ટરો વચ્ચે મારામારી સર્જાઈ હતી, ખૂબ મોટા આક્ષેપો થયા હતા. આ મામલે શું કહેશો? અમે એ વાત પણ સાંભળી છે કે ભાઈ સાબર ડેરીના ડિરેક્ટરો સાથે અંદર ખૂબ મોટી માથાકૂટ થઈ છે. સાબર ડેરીના જ્યારે ડિરેક્ટરોને અમે મારા ડિરેક્ટરને પણ જ્યારે પૂછ્યું ત્યારે એમને પણ એમ કહ્યું કે ભાઈ નકલી દૂધનો હું હિસાબ માગતો હતો, એટલે મારી સામે આક્ષેપો થઈને મારી સામે મારામારી થઈ છે. એટલે આ જે ડિરેક્ટરોની અંદરની જે વાત છે એની અંદર સત્ય પણ બહાર આવવું જોઈએ. અને નકલી દૂધનો મુદ્દો એ જો આરોગ્ય માટેને અનુલક્ષીનો હોય તો કોઈપણ સંજોગોમાં સરકારે આ બાબતે હસ્તક્ષેપ કરી અને સાચી માહિતી બહાર પાડવી જોઈએ અને પશુપાલકો અને બંને જિલ્લાના લોકોને માહિતી આપવી જોઈએ. ખાસ કરીને છેલ્લો સવાલ પૂછવા માંગીશ, જે પ્રકારની સ્થિતિ છે ભારતીય કિસાન સંઘ દ્વારા આંદોલનની ચીમકી આપવામાં આવી છે, ગાંધીનગર સુધી ધરણા તેમજ આવનારા સમયમાં ગુજરાત કક્ષાએ આંદોલનની વાત છે, કોંગ્રેસ આજે ખુલીને આવી રહી છે, કહી શકાય આવનારા સમયમાં પશુપાલક ક્ષેત્રે ખૂબ મોટું આંદોલનની તૈયારીઓ થઈ રહી છે. પશુપાલક મિત્રોને પણ અમે વિનંતી કરી છે કે ભાઈ ડરો મત. આ લોકો બધા ડરી ગયા છે. ધર્મ અને પ્રાંતવાદના ઝેર એટલું બધું આ લોકોનું અંદર દબાવી દેવામાં આવ્યા છે કે પોતે બોલી શકતા નથી, પોતાને અન્યાય થયો છે એની સામે બોલતા નથી. તમે જુઓ છો રોજ તમે ટીવી મીડિયામાં, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રેસ મીડિયામાં જુઓ તો નકલી જીરું પકડાયું, નકલી પનીર પકડાયું, લાખો ટન નકલી પનીરનો જથ્થો પકડાયો. અરે ભાઈ, નકલી એટલે નકલી મરચું પકડાય, નકલી હળદર પકડાય, બધું જ નકલી પકડાય. તો ફૂડ અને નિયમન તંત્ર અને ખોરાકને ઔષધિ તંત્ર કરે છે શું? આખા રાજ્યની અંદર એક એવો દાખલો બેસાડવો જોઈએ રાજ્ય સરકારે. પણ તમે જુઓ કે ભાઈ આ ફૂડ કમિશનર પહેલાં કોશિયા હતા, અત્યારે માનીએ ગઢવી બેન છે, તો એમની પાસે સ્ટાફ જ નથી આખા રાજ્યની અંદર આ લોકો ઉપર ટ્રેપ કરવાનો. સ્ટાફની સાથે સાથે અદ્યતન લેબોરેટરી નથી કે ભાઈ આજે તમે પકડો તો એનું 2 મહિને 3 મહિને લોકો આરોગી ગયા હોય. તમે તહેવારો વખતે ફૂડ અને ઔષધિ તંત્ર તપાસ કરતું હોય છે અને એ ફાફડા અને જલેબી નાન તેનું બધું નકલી તમે આરોગી જાઓ, પછી 2 મહિના પછી રિપોર્ટ આવે કે ભાઈ આ નકલી હતું અથવા તો આ ખાવા યોગ્ય નહોતું. એમ અત્યારે નકલી પનીર પકડાય છે, નકલી જીરું પકડાય છે, નકલી હળદર પકડાય છે, બધું જ નકલી પકડાય છે. એટલે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને આ દેશની અંદર અને આ રાજ્યની અંદર લોકોને ઝેર પીરસવામાં આવે છે અને હજારો લાખો ટન આવું નકલી ફૂડ એ આખા દેશની અંદર અને રાજ્યમાં વિતરણ થઈ રહ્યું છે. 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એમાં મિલીભગત હોય, કો તો એ લોકો ફંડ લેતા હોય, કમલમમાં પૈસા જતા હોય, કો તો એમની અંદર ભાગીદારી હોય, તો જ આવું બની શકે. બાકી હું માનું છું ત્યાં સુધી સરકાર ઈચ્છે અને સરકારની ઈચ્છા શક્તિ હોય તો આ બધું એક જ ઝાટકે બંધ થઈ શકે એમ છે. અને આજે કોંગ્રેસ પાર્ટી આ બાબતે ચોક્કસપણે બધાને જાગૃત કરી અને એક મોટું આંદોલન ઊભું કરશે. ચોક્કસથી કહી શકાય કે આવનારા સમયમાં સમગ્ર ગુજરાત કક્ષાએ ભારતીય કિસાન સંઘે જે પ્રકારે ખુલ્લો મોરચો કર્યો હતો, આ વખતે કોંગ્રેસ પણ ખુલ્લા મેદાનમાં છે. જોવું એ રહે છે કે આવનારા સમયમાં પશુપાલક ક્ષેત્રે જે થઈ રહેલી ગંભીર બેદરકારી અને ક્ષતિઓ છે બહાર આવે તો ક્યાંક ને ક્યાંક જે નકલી અને બનાવટી દૂધ છે એમાંથી ગુજરાત બચી શકે. હસમુખ પટેલ, ગુજરાત તક, સાબરકાંઠા.